વડોદરામાં એનએસયુઆઈના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યા। યુજીસી નેટ અને નીટ પરીક્ષાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। નીટ પરીક્ષા પુનઃ યોજવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એમએસ યુનિવર્સિટીના મુખ્ય ગેટની બહાર રસ્તા રોકીને ચક્કાજામ કરવામાં આવ્યો છે। પોલીસે તમામ વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરી છે। નીટ અને નેટ બંનેનો સમગ્ર દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। ત્યારે વડોદરાના આપ આજે દ્રશ્યો જોઈ રહ્યા છો। એમએસ યુનિવર્સિટીની બહાર એનએસયુઆઈના નેતાઓ દ્વારા હાલ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, તેમના દ્વારા જે રોડ છે, રસ્તાઓ છે, તેને ચક્કાજામ કરવામાં આવ્યું છે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં સર્જાયા છે। આપ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેઓ હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને અહીં શું કહેશો, શેનો વિરોધ? આજે એનએસયુઆઈની માંગ છે કે જે નીટની એક્ઝામ હતી તે ક્યાંક ને ક્યાંક ધાંધિયા જોવા મળે છે। એનએસયુઆઈની માંગ છે કે નીટની એક્ઝામ ફરીથી થવી જોઈએ। ગુજરાત સરકાર તો નિષ્ફળ હતી પેપર કાંડમાં, હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ આમાં ક્યાંક ને ક્યાંક પોતાનું જે નિષ્ફળ છે તે દેખાઈ રહ્યું છે। જ્યાં સુધી નીટની રીનેટ નહીં લેવામાં આવે ત્યાં સુધી એનએસયુઆઈ આંદોલન ચાલુ રહેશે। નીટની પરીક્ષા જ્યાં સુધી ફરીથી નહીં લેવામાં આવે ત્યાં સુધી વિરોધ જે છે તે ચાલુ રહેશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે। હાલ જે એમએસ યુનિવર્સિટીના બહારનો જે મુખ્ય ગેટ છે ત્યાં આગળ રસ્તા ચક્કાજામ કરવામાં આવે છે અને ચક્કાજામ કરતા જ અહીં ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે। આપ જે પ્રકારે હાલ દ્રશ્યો જોઈ શકો છો, સમગ્ર દેશભરમાં નીટ યુજીસી નીટ અને યુજીસી નેટનો જે પ્રકારે વિરોધ થઈ રહ્યો છે, ત્યારે અહીં વડોદરાની એમએસ યુનિવર્સિટીના મુખ્ય ગેટની બહાર હાલ એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને માંગ કરવામાં આવી રહી છે કે જે નીટની પરીક્ષા યોજાઈ હતી તેમાં મોટા પાયે કૌભાંડ થયાની તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે અને આ જે પરીક્ષા છે તે ફરી યોજવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને આ માંગ સાથે જ એમએસયુનો જે મુખ્ય ગેટ છે તેની બહાર હાલ ચક્કાજામ કરી દેવામાં આવે છે। એક બસ જે છે તેને રોકી દેવામાં આવી છે અને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેમની માંગ છે કે જ્યાં સુધી નીટની પરીક્ષા ફરીથી ન યોજાય ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન યથાવત રહેશે। કેમેરામેન અંકિત સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।